જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ છે ગુંદકાટલું। આ ગુંદકાટલું બનાવ્યું છે ખોડલધામ મહિલા સત્સંગ મંડળે। આમના દાતા છે એમ કહેવાય કે ગીતાબેન ગૌતમભાઈ રૂપાપરા, મનીષાબેન જયેશભાઈ રૂપાપરા, રુચિ અને રુચિ, ઝીણા દાદા અને પ્રેમિલાબા। આ રૂપાપરા પરિવાર તરફથી એમ કહેવાય કે ગુંદકાટલું મળેલું છે। અને અમારા ખોડલધામ મહિલા સત્સંગ મંડળની અંદર ચાંદલી ગામની અંદર કોઈ પણ એવી મહિલા હોય એમને અમે ગુંદકાટલું સરસ મજાનું 3 કિલો ઘી, 3 કિલો ગોળ, 3 કિલો કાજુ બદામ ટોપરા સહિત અને આવી રીતનું અમે ગુંદકાટલું જે પ્રસૂતિવાળી બહેનોને ભાવે તેવું ગુંદકાટલું કરીને આપી છીએ। તો આ ગુંદકાટલાના દાતા અમારે જયેશભાઈ અને ગૌતમભાઈએ અમને મહિલા મંડળની અંદર 10,000 રૂપિયા જેને યોગદાન આપેલું હતું સ્પેશિયલ ગુંદકાટલા માટે જ। તો આમાં તો વહીનો 2 મહિના કદાચ વચાર વહી જ જાય, પણ હમણાં જ અમને આ ગુંદકાટલું મળેલું છે ને તરત જ અમારી પાસે પ્રસૂતિવાળા બેનનો રિપોર્ટ હતો એટલે અમે આ ગુંદકાટલું તાત્કાલિક જો કે એમને મળી ગયું। પણ આજ નહીં તો કાલ કોઈએ પણ આમાં કાંઈ પણ ગુંદકાટલાના પૈસા આપ્યા હોય તો મહિને, 2 મહિને, 3 મહિને જ્યારે એવા બેનો અમારા સામે આવે ત્યારે અમે અચૂક એને ગુંદકાટલું કરીને આપી છીએ। તો ધન્યવાદ છે અમારા ગીતાબેનના આત્માને કે જેની પાછળ આવા સત્કાર્ય થયા, અને ધન્ય છે એ દાતાશ્રીને ગૌતમભાઈ, જયેશભાઈ અને મનીષાબેન, રુચિ અને રુચિને કે ભગવાન એને ગીતાબેનના આત્માને આપણે હાથ જોડીને પ્રાર્થના કરી કે ગીતાબેનના આત્માને સદગતિ મળે અને ભગવાન એને જાજુ જાજુ આપે અને એમના દીકરા દીકરીને પણ એક મોટા દાતા બનાવે અને ખૂબ ખૂબ ભગવાન શક્તિ આપે। કારણ કે મા વિનાનું તો જીવન જગતની અંદર એમ કહેવાય કે માઈ માં છે, માં જેવું પાત્ર જગતમાં થયું નથી ને થશે પણ નહીં। એટલે કીધું કે મોઢે બોલું માં તેદી મને હાચે નાનપણ સાંભળે, મોટપણાની મજા તો મને કડવી લાગે કાગડા, મોતી નાડું માંડિયું જેના જમ ઝપાટા ખાય, તોય સોરડાની ચિંતા થાય મને કેમ વિહરે કાગડા। ગીતાબેનનો બાબો તો સાવ વરસદીનો જ હતો અને બેબી એમ કહેવાય 10 વર્ષની હતી, પણ માની એમ કહેવાય કે માથે મોત જજુમતું હોય તો સોરડાની ચિંતા કરે એ માં હે જગતની અંદર। પણ રૂપાપરા પરિવાર એવું સરસ મજાનું એમ કે આદર્શ જીવન બધા જીવે છે, એટલે દીકરા દીકરીનું માથી વિશેષ પણ જતન કરશે। પણ અમે એવા આશીર્વાદ આપી કે ગીતાબેનના આત્માને સદગતિ મળે, સારી જગ્યાએ એને સારા ખાતામાં એનો જીવ આવે અને દીકરા દીકરીને પણ ખૂબ શક્તિ આપે। અને આમાં જે દાતાની પ્રેરણાકૃપી છે એવા અમારે જયેશભાઈ, ગૌતમભાઈ અને મનીષાબેનને પણ ખૂબ ભગવાન શક્તિ આપે। અને બસ આટલું જ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।